સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં રાજ્ય સરકારની સૂચનાથી તમામ જિલ્લામાં બ્રિજના ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા 4 જેટલા બ્રિજ ભારે વાહનો માટે બંધ કર્યા છે, તેમજ તેની સામે વૈકલ્પિક રસ્તાઓની યાદી પણ જાહેર કરાઈ છે. બ્રિજ ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લામાં આવેલા કુલ 495 બ્રિજમાંથી 377 સારા અને 91 યોગ્ય સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે 26 બ્રિજ નબળા અને 1 ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. તમામને ખબર છે કે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયું છે અને ઇન્સ્પેક્શન મુજબ જે 4 રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપની સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે. લોકમેળો યોજાવાને હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે. યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગાંધીનગરથી SOPમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબતે કોઈપણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં આવ્યા નથી, જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગૂંચવણ ઊભી થઈ છે. આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે. આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ. આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે. જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવામાં. રાજકોટના પાદરિયા ગામના તળાવમાં 3 બાળકો ડૂબ્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ખેતમજૂર પરિવારના બાળકો હોવાની માહિતી સામે આવી છે. તળાવમાંથી તરવૈયાઓએ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, ત્યારે આ મૃતદેહને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલતદાર ટીમ પોલીસ સહિત ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજરોજ કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવા કહેતા જયદીપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી છે. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવી. હવે આગળ કયા સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલ ચકચારી દુર્ઘટનાઓની ઘટનામાં સૌથી ઝડપી TRP અગ્નિકાંડ કેસ ચાર્જ ફ્રેમ થયા હોવાનું રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલનો સુરેશ ફળદુએ દાવો કર્યો છે. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે. રાજકોટ જેતપુર 67 કિલોમીટર લાંબા હાઈવેને 4 લેનમાં 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે 6 લેનની કામગીરીને લઈ ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર 27 રાજકોટ જેતપુર વચ્ચે ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે 2 દિવસ પૂર્વે જ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 6 લેનની કામગીરી બાબતે સ્થળ પર જઈ 6 લેન હાઈવેની કામગીરી કયા તબક્કે પહોંચી છે તે સહિતનો તાગ મેળવ્યો હતો. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવવામાં આવ્યું છે કે 14 પૈકી 2 બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, તેમજ આગામી 8 થી 10 દિવસમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અન્ય 2 બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર જે ખાડા પડ્યા છે તે ખાડાઓની તાત્કાલિક ભરવા બાબતે સૂચના પણ આપવામાં આવી છે. તો સાથોસાથ સર્વિસ રોડ ઉપર જે જગ્યાએ સમારકામની જરૂર હોય ત્યાં મોડી રાત્રે વાહનોની અવરજવર ઓછી થતા કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી છે. આપ તમામને ખબર છે કે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયું છે અને ઇન્સ્પેક્શન મુજબ જે 4 રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપની સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યા છે. લાસ્ટ 15મી તારીખે આરઓ મિટિંગ્સ લેવામાં આવી છે અને આરઓ મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને, તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે. મોરબીના વાંકાનેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
ત્યારે આ શહેરીજનો દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે નગરપાલિકામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। દાણાપીઠ ચોક ખાતે શહેરીજનો ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટ્રાફિક જામ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહામુસીબતે ટોળા વિખેરાયા હતા। પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી। મોરબીમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે શહેરીજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ હવે મોરબીવાળી થઈ છે। સ્થાનિક પ્રજાની ધીરજ ખૂટી છે અને પ્રાથમિક સુવિધાઓની માંગ જેવી કે ઉબડખાબડ રોડનું સમારકામ, નવા રોડ, અશુદ્ધ પાણી, છેવાડાના વિસ્તારોમાં ગંદકી સહિતના પ્રશ્ને અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં નથી આવતી। ત્યારે આજરોજ વાંકાનેરના શહેરીજનોની પણ ધીરજ ખૂટી હતી અને દાણાપીઠ ચોક ખાતે શહેરીજનો ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ચક્કાજામ કરી દીધો હતો। સમગ્ર શહેરમાં આનાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી। માર્કેટ ચોક, ગ્રીન ચોક, જૂની દાણાપીઠ ચોક સહિતના વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પ્રાથમિક સુવિધાઓની શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવતા દાણાપીઠ ચોક ખાતે ચક્કાજામ કરી દેવાતા વાહનોની કતારો લાગી હતી અને પોલીસ કાફલો ઉમટી પડ્યો હતો અને મહામુસીબતે ટોળાને વિખેરવામાં આવ્યા હતા અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને શહેરીજનો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે વાંકાનેર નગરપાલિકા દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે, પ્રાથમિક સુવિધા પણ આપી નથી શકતી। અનેક વખત શહેરના તમામ માર્ગો છે, ઉબડખબડ માર્ગો છે, પીવાનું પાણી પણ અશુદ્ધ મળે છે, અમુક વિસ્તારમાં પીવાનું પાણી પણ નથી મળતું તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે આ બધી માંગ સાથે દાણાપીઠ ચોક ખાતે આજરોજ શહેરીજનો ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ચક્કાજામ કરી દીધો હતો અને નગરપાલિકા પાસે પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરવામાં આવી હતી। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર। જૂનાગઢના માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડ થતા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ સીએમને પત્ર લખતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે। પીએમ આવાસ યોજનામાં ગોલમાલ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કૌભાંડની તપાસ માટે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવામાં આવી છે। ભાવનગરના ગારિયાધાર પાલિકામાં બોગસ સર્ટી રજૂ કરાયું હોવાની ઘટના સામે આવી છે। તો ડુપ્લિકેટ કમ્પ્લીશન સર્ટિફિકેટ વેરા શાખામાં રજૂ કરવામાં આવ્યું હતું। બાંધકામ શાખાએ તપાસ કરતા સર્ટી બોગસ હોવાનું ફલિત થયું હતું। અરજદાર શરદભાઈ પ્રભુભાઈ દ્વારા સર્ટી રજૂ કરવામાં આવ્યું હતું। ડુપ્લિકેટ કમ્પ્લીશન સર્ટિફિકેટને લઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે। તે સમગ્ર ઘટનાને લઈ ચીફ ઓફિસરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે પુરાવા સાથે તપાસ ચાલુ છે તેમજ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। ભાવનગર જીએસટી મોબાઈલ સ્ક્વોડની મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં શંકાસ્પદ રીતે પ્રવેશ કરતી 2 ટ્રક ડિટેઇન કરવામાં આવી હતી। ડ્રાઈવર પાસે યોગ્ય બિલ દસ્તાવેજ ન મળતા ટ્રક ડિટેઇન કરવામાં આવ્યા હતા। આ સાથે જ બંને વાહનોને બહુમાળી ભવન ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ હાલ જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ભાવનગરના નવા બંદર ખાતે ભવિષ્યમાં બનનારા વિશ્વના સૌપ્રથમ અને સૌથી મોટા સીએનજી ટર્મિનલની મુલાકાત લેવામાં આવી છે। રાજ્યની જાહેર હિસાબ સમિતિ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ મહત્વની મુલાકાત લીધી હતી। 4200 કરોડના ખર્ચ વિકાસના પ્રોજેક્ટમાં યુકે સહિત ફોરસાઇટ ગ્રુપ અને મુંબઈના પદ્મનાભન મફતલાલ ગ્રુપનો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। સીએનજી ટર્મિનલ સાથે સાથે આ એક મલ્ટીપર્પઝ પોર્ટ તરીકે પણ વિકસાશે। ત્યારે ટર્મિનલ પ્રોજેક્ટના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવેલ છે। સમિતિને પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિતેન્દ્રભાઈ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું રજૂકરણ કરાયું હતું। જાહેર હિસાબ સમિતિ છે જે આખા રાજ્યની હિસાબો તમામ ડિપાર્ટમેન્ટોના એક યજ્ઞ પેરા હોય એજી દ્વારા જે ક્વેરીઝ કાઢી હોય છે એને સોલ્વ કરીને વિધાનસભામાં અમે અહેવાલો રજૂ કરતા હોઈએ છીએ। છેલ્લા 2.5 વર્ષથી ચેરમેન તરીકેની જવાબદારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આદરણીય શંકરભાઈ અધ્યક્ષે આપી છે। આજે અમારી આ કમિટી
અર્જુનભાઈ, નરેશભાઈ ને સૌ ટીમ વતી અમે એસઆઈઆરની પણ મુલાકાત લીધી છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીનું બિલ્ડિંગ સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થઈ છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમ્પસ બાંધકામનું ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજિત કિંમત ₹87.89 કરોડની કામ નિયમસર ટેન્ડર પ્રક્રિયા કરી ₹75.56 કરોડમાં કૃણાલ કન્સ્ટ્રક્શન અમદાવાદને મંજૂર કરવામાં આવ્યું હતું. જેના પ્લાન એસ્ટિમેટ તૈયાર કરવાની અને સરકારમાંથી ડિઝાઇન મંજૂર કરવાની ટેન્ડર પ્રક્રિયાને આર્કિટેક્ટ કમલેશ પારેખને સોંપવામાં આવેલ છે. આર્કિટેક્ટ પોતાની ફી 36 લાખ ઉપરાંત 17.70 લાખ લઈ લીધા હતા. તેમજ આર્કિટેક્ટે ગાંધીનગર સ્ટાફ મોકલવાના 25 લાખ માંગ્યા હતા. જામનગરની સરકારે જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબે વધુ પડતા કામના ભારણને કારણે એકી સાથે 3 થી 4 ગોળીઓ ખાઈ લીધી હતી. તબીબને માથાનો દુખાવો થતાં તેણે એકી સાથે ઘણી ગોળીઓ લઈ લીધી હતી. ગોળીઓની વિપરીત અસરને કારણે તેણીને બેભાન અવસ્થામાં હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેણીની તબિયતમાં સુધારો થયો અને તે ભાનમાં આવી ગઈ. રિયાએ જણાવ્યું કે અભ્યાસ અને હોસ્પિટલના કામનું સતત ભારણ રહેતું હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. સુરતમાં વર્ષ 2011માં થયેલ લૂંટનો આરોપી ઝડપાયો છે. ત્યારે વરાછાના કારખાનામાં ઘૂસી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ફાયરિંગ કરી ₹1,77,000ની લૂંટ કરવામાં આવી હતી. ત્યારે એસઓજી આરોપી રાજેન્દ્ર દંડપાણી ડાકુવાને ઝડપી પાડ્યો છે. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ સાથે મિત્ર સાથે મળી લૂંટ ચલાવી હતી. સાથે જ પાવર લૂમ્સના કારખાનામાં ઘૂસી ગોળીબાર કર્યો હતો. ફરિયાદીના માથે પિસ્તલ મૂકી રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. તેમજ લોકો એકઠા થઈ જતા એક આરોપીને દબોચી લીધો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2001માં હાફ મર્ડરની ઘટના બની હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉધનાના હરિનગર ખાતેથી આરોપી મગલુ જડિયા જૈનાને ઝડપી પાડવામાં આવ્યો છે. સંચા મશીનના કારખાનામાં આરોપી કામ કરતો હતો. તેમજ ફરિયાદીના પેટમાં ચપ્પુ મારીને આરોપી ફરાર થયો હતો. સુરતનું કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ કાપડ ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કાપડ ઉદ્યોગકારોને એક મોટી રાહત થશે. ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર જેકાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ ઊભી થઈ છે અને 4 મહિનાનું એડવાન્સ બુકિંગ એનો પુરાવો હોવાનું કાપડ ઉદ્યોગકારે જણાવ્યું છે. જે અત્યારે 3 મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં, તે અત્યારે રક્ષાબંધન આવે છે, પછી કન્ટિન્યુઅસ તહેવાર આવે છે, દિવાળી સુધીનું લોકોએ તૈયારી કરી નાખી છે. અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન, ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે. અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે, જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે, કદાચ આવી ગઈ છે, તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી રાખી છે. સ્વચ્છ સુપર લીગમાં સુરત શહેરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બીજી બાજુ શહેરમાં સ્વચ્છતાની વાસ્તવિકતા સાવ જુદી જોવા મળી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો સરેઆમ અભાવ જોવા મળ્યો હતો. શહેરમાં ગંદકીના ચોતરફ સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તેમજ રાંદેર વિસ્તારમાં લોકોએ પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. એક બાજુ સ્વચ્છ સુરત, સુંદર સુરતના દાવા કરવામાં આવે છે અને બીજી બાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. પણ સુરત શહેરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સુરત શહેરમાં આવેલો જે રાંદેર વિસ્તાર છે, આ રાંદેર વિસ્તારની જે દ્રશ્યો છે એ તમને બતાવવા માંગીશ. હાલ અહીં ગંદકીના સામ્રાજ્ય જોવા મળે છે. સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છ સર્વેક્ષણમાં 2024માં સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે. આ તમામ જે પરિણામો છે એને લઈને ખાસ કરીને જે ગંદકીના સામ્રાજ્ય છે એ કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે. પીપળડીવાલા સ્કૂલની સામે ગાર્ડન છે અને ગાર્ડનની બહાર પણ આના કરતાં પણ વધારે કચરો
ત્યાં પણ નાખવામાં આવે છે. રોજે રોજ કચરા ગાડી આવે છે, 500 રૂપિયાના દંડનું બોર્ડ પણ માર્યું છે, છતાં પણ કોઈ ફોલોઅપ થતું નથી અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. ઇલાજ થઈ શકે છે પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે એ પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તમારાથી જાણવા માંગીશ, જે રીતના ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે, શું કહેવું છે તમારું? અમે તો પરેશાન થઈ ગયા છે. ઘણા લાંબા સમયથી રજૂઆતો કરીએ છીએ, ફરિયાદો કરીએ છીએ, પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. પહેલાં જે કન્ટેનર સિસ્ટમ હતી એ બહુ સારી હતી. અમે ઘણીવાર રજૂઆત પણ કરી છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવે છે, ફરિયાદો પણ કરીએ છીએ. અમે રાંદેર સુરતમાં આવતું જ નથી. અમે એવું માનીએ છીએ સુરતને સર્વોચ્ચ ગોલ્ડ મેડલ મળે કે ગમે તે એવોર્ડ મળે, અમને કોઈ ખુશી નથી. અમને કોઈ ખુશી નથી કે અમે રાંદેરમાં રહીએ છીએ, અમે સુરતમાં રહેતા જ નથી. કારણ કે રાંદેરની ગણતરી સુરતમાં થતું હોય એવું અમને લાગતું નથી. આ મારું ઘર અહીંયા નજીક જ છે. ના જો તમે ગંદકી જો આવી રાંદેરના હરેક મોહલ્લાના નાકે તમને ગંદકીનો તમને સામ્રાજ્ય જોવા મળશે. જે મૂળ જૂના વિસ્તારો છે રાંદેરના, જ્યાં ગંદકીના સામ્રાજ્ય જામેલા જોવા મળી રહ્યા છે, કયા હિસાબે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે? શું એવોર્ડ એનાયત કરવા પહેલા સર્વે નથી કરવામાં આવતો? અને જો ખરેખર સર્વે કરવામાં આવે છે તો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સાચી વાસ્તવિકતા બતાવવામાં આવી રહી છે એની ઉપર પણ સુરત મહાનગરપાલિકાએ એક નજર રાખવાની જરૂર છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગર શહેરમાં દારૂના ધંધાને ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ સતત સતર્ક છે. આજરોજ ભાલ પંથકમાંથી રાજસ્થાન તરફથી આવી રહેલા દારૂના જથ્થાની બાતમી મળી હતી અને કાર્યવાહી કરવા માટે પીએસઆઈ સચિન શર્માની ટીમ તત્કાલ એક્શનમાં આવ્યા હતા. આરોપીઓના વાહનની પાછળ એલર્ટ ટીમે પીછો કર્યો હતો. કારને માઢિયા પાસે વાળીને અમદાવાદ તરફ દોડાવવામાં આવી હતી. ત્યારે એક આઘાતજનક ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. પીએસઆઈ સચિન શર્માને ઓપરેશન દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઊભો થયો. તેઓ બેભાન થઈ પડ્યા હતા. તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પીએસઆઈ સચિન શર્માનું અચાનક નિધન થયું હતું. આખા પોલીસ બેડાને શોકમગ્ન બનાવી દીધું છે. બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા. ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા. આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે. ભાવનગરના ગારિયાધાર વાઘાણી શેરીમાં ઘરની અંદરથી એકલા જ રહેતા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતદેહને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલોએ ઘટના સ્થળે પર પહોંચીને ડેથ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુનિવર્સિટીની જગ્યાને ભાડે આપવાને હવે વિવાદ ઉભો થયો છે. વીર નર્મદ યુનિવર્સિટીની જગ્યાને ભાડે આપવાનો આ વિવાદ ઉભો થયો છે. યુનિવર્સિટી દ્વારા ઠરાવ રદ કરાયો હોવાની માહિતી આપવામાં આવી. તો જમીન ભાડે આપવા બાબતે વિવાદ સર્જાતા ઠરાવ રદ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા ઠરાવ રદ કર્યો હોવાની માહિતી સામે આવી છે. તો જમીન ભાડે આપવા બાબતે વિવાદ સર્જાતા ઠરાવને રદ કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે જે ગ્રાઉન્ડ ભાડે આપવાની જે બાબત હતી એ બાબતમાં હાલમાં જે કંઈ યુનિવર્સિટીના સત્તામંડળો છે એના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલમાં આદરણીય કુલપતિ ડૉક્ટર કેશવસિંહ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂકેલો છે. આપણી જે ધારાકીય જોગવાઈ છે જે સત્તામંડળોની એ જોગવાઈ અનુસાર હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે. એબેન્સમાં એટલે કે હાલમાં એ ઠરાવની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. બંધ સ્થિતિમાં હાલમાં એને મૂકવામાં આવ્યો છે અને પુનઃ વિચારણા માટે જે તે સક્ષમ સત્તામંડળમાં આગળથી રજૂ કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સાઈડથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં
ગીર જિલ્લા એલસીબી પોલીસે કોડીનારમાં દારૂ ઝડપ્યો છે। ત્યારે દારૂના જથ્થો સાથે 4 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે ગીર જિલ્લાથી, જેમાં ભારતીય અને વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો છે। 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલીતાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સગીર યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે। તો સમાચાર પાલીતાણા ખાતેથી સામે આવ્યા। પાલીતાણામાં સગીર યુવકને માર મરાતો વિડીયો વાયરલ થયો છે। તો સગીર યુવકને કેટલાક લોકો માર મારતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તો વિડીયો જામવાડી ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભોગ બનનાર યુવક સગીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પોલીસે વિડીયો વાયરલ મામલે તપાસ હાથ ધરી છે। તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।